નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના ન્યૂઝમાં હું માલવિકા સોનાવદિયા આપનું સ્વાગત કરું છું। મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ નેતા ભરત મોહના હુમલા પ્રકરણમાં વરાછા પોલીસના હવામાં હવાત્યા, હુમલાખોરો પોલીસ પકડથી દૂર। मनपाना ब्रिज सेलना विवादी इंजीनियर गठियाना पुत्रना गैरकायदे बांधकाम पर आखरे मनपाए हथोड़ा वींज्या। ગીર લોથરાની જેલ ઓક્ટી કંપની સામે પલસાણા પંથકમાં ઉગ્ર રોષ, 20 થી વધુ ગામના લોકોએ વિશાળ રેલી કાઢી આપ્યું આવેદન। પાંડેસરા પાણી ચોરી પ્રકરણમાં મનપાએ 16 ખાનગી ટેન્કરો ઝડપ્યા, કલર ટેક્સ પણ વિવાદમાં સપડાય। અને તાપી જિલ્લામાં મિડ ડે મીલનું ભૂત ફળી ધૂણ્યું, વધુ એક શાળાના બાળકો બન્યા ખોરાકી જેલનો ભોગ। શહેરના લંબે હનુમાન રોડ પર હીરાના કારખાનેદાર અને કારીગર વચ્ચે ચાલતી સમાધાનની વાતોની વચ્ચે કામરેજના કુખ્યાત 4 જેટલા ઈસમોએ કારખાનેદાર અને તેના મિત્રને ચપ્પુ હુલાવી દેતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ હુમલામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા વરાછા પોલીસનો ગુનેગારોમાં કેટલો ડર છે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શહેરના જાણીતા સામાજિક કાર્યકર્તા પર હુમલો, ભાજપના નેતા પર થયો હુમલો। વોર્ડ 16ના શહેર કારોબારી સભ્ય ભરત મોના પર હુમલો। ભાજપના જ નેતા સુરક્ષિત નથી તો આમ આદમીનું શું? આરોપીઓ બન્યા છે બેફામ। ભાજપના નેતાઓ પર થયેલા હુમલાથી રાજકીય હડકંપ। કાયદો અને વ્યવસ્થા પર ઊભા થયા છે સવાલો। ભરત મોના અને તેના મિત્ર પર જીવલેણ હુમલો। ભરત જોશીનું સારવાર દરમિયાન મોત। કામરેજના માથાભારે શખ્સોએ કર્યો હુમલો। વરાછા પોલીસ હુમલાખોરોને ક્યારે ઝડપશે? નાની અમથી વાતે કરાયો જીવલેણ હુમલો। ભરત મોના સમાધાન કરવા ગયા અને હુમલો કરાયો। પોલીસ આ માથાભારે તત્વોને જેલ ભેગા કરે તેવી લોક માંગણી। કામરેજના ગોલ્ડી અને માડમે આપ્યો ઘટનાને અંજામ। પીઆઈની ગેરહાજરીમાં વરાછા પોલીસની કામગીરી બની સુસ્ત। બને છે મોટી મોટી ઘટનાઓ છતાં નથી કરી શકતા કામગીરી। વરાછા પોલીસ સામે ઊભા થયેલા અનેક સવાલો। શહેરના લંબે હનુમાન રોડ પર ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા એવા ભરત મોના રાજકીય અને સામાજિક ક્ષેત્ર પણ આગવું નામ ધરાવે છે। તો શહેર, રાજ્ય અને દેશમાં જે ભાજપનું રાજ ચલાવે છે તે ભાજપના વોર્ડ નંબર 16ના શહેર કારોબારી સભ્ય તરીકે પણ કામગીરી બજાવી રહ્યા છે। સામાજિક કાર્યમાં હર હંમેશ અગ્રણી રહેતા એવા ભરત મોના પર બુધવારે સાંજે જ્યારે માથાભારે શખ્સોએ હુમલો કર્યાની વાત વહેતી થઈ તો આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી। આ આખી ઘટના એવી છે કે ભરત મોનાના મિત્રના કારખાનામાં કામ કરતા કારીગરે હીરાની ચોરી કરી હતી। આ ચોરી બાબતે સમાધાનકારી વલણ અખત્યાર કરવા કારીગર સાથે ભરત મોના વાત કરી રહ્યા હતા ત્યારે કામરેજના 4 જેટલા માથાભારે તત્વો અહીં ઘસી આવ્યા હતા અને કોઈ પણ વાતચીત થાય તે પહેલા જ જાણે કે હત્યા કરવા જ આવ્યા હોય તે રીતે ભરત મોના પર તૂટી પડ્યા હતા। ભરત મોનાના કાનના નીચેના ભાગે
ખભાના ભાગે અને સાથળના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. આ જ સમયે ભરત મોનાના મિત્ર ભરત જોશી જે નજીકમાં જ ઊભા હતા તેઓ વચ્ચે પડી હુમલાખોરોને અટકાવવા ગયા તો હુમલાખોરોએ તેઓને પણ પેટના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો. પ્રાથમિક તપાસમાં 4 હુમલાખોરો પૈકી 2 હુમલાખોરોના નામો બહાર આવ્યા છે. કામરેજ ખાતેના માથાબારે અને અસામાજિક તત્વો એવા ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગણેશ ગોયાણી અને માડમ વેજાન નામક શખ્સોના ઓળખ થવા પામી છે. ગઈકાલ તારીખ 2/7/2014ના રોજ સાંજના સમયે આઈપી સવાણી સ્કૂલ વર્ષા સોસાયટી પાસે એક મારામારીનો બનાવ બનેલો. આ મારામારીમાં કામે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા અને બીજા છે ભરતભાઈ જોશી, આ બંનેને ઈજા પામેલી છે. આરોપીઓમાં ગૌતમ ઉર્ફે ગોલ્ડન અને માડમ વેજાભાઈ અને અન્ય 2 આરોપીઓ છે. આ બનાવમાં ભરતભાઈ મોનાભાઈને ઈજા થયેલી અને એ આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને બીજા ઈજા પામનાર ભરતભાઈ જોશી છે એમને પણ પેટના ભાગે ઈજા થયેલી અને એનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન પામેલ છે. આ ગુનાના કામે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે અને મર્ડરની કલમ ઉમેરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હુમલા બાદ આ બંને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે દુઃખની વાત તો એ છે કે ભરત મોનાને બચાવવા વચ્ચે પડેલા ભરત જોશીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હોસ્પિટલ સૂત્રોનું માનીએ તો ભરત મોનાના હજુ પણ સારવાર અર્થે હોસ્પિટલમાં જ હોવાનું જાણવા મળે છે. વરાછા પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ ધોળા દિવસે સામાજિક અગ્રણીને આ રીતે હુમલો કરી હત્યા કરી નાખવાની પેરવી થતી હોય તો સવાલ એ ઊભો થાય કે આવા લુખ્ખા તત્વોમાં વરાછા પોલીસનો ડર રહ્યો છે ખરો? આમ પણ હાલ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે વાળા વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. ત્યારે આ પોલીસ મથકની હદમાં બનતા ગુનાઓ રોકવા માટે પોલીસ કમિશનર નક્કર કાર્યવાહી કરશે ખરી? સમાજના અગ્રણીઓ અને તેમાં પણ ખાસ કરીને ભાજપ જેવા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ભાજપના જ કાર્યકરો જ્યારે આ વિસ્તારમાં સુરક્ષિત ન હોય ત્યારે આમ આદમીની જિંદગીની સલામતીની આલબેલ પોલીસ કેવી રીતે પોકારી શકે તે બહુ મોટો સવાલ ઊભો થાય છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલના ઇજનેર બીકે ગઢિયાના પુત્ર દ્વારા શહેરના કાપોદ્રા વિસ્તારમાં તાણી દેવાયેલ ગેરકાયદેસર ઇમારતના બીજા અને ત્રીજા માળનું ગુરુવારે મનપાના વરાછા ઝોને ડિમોલિશન કર્યું હતું. કાપોદ્રાના કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મનપાના બ્રિજ સેલના વડા બીકે ગઢિયાના પુત્રએ 4 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ તાણી દીધું હતું. આ અંગે ગત સામાન્ય સભામાં ફરિયાદો ઉઠ્યા બાદ આખરે મનપાના વરાછા ઝોને કામગીરી કરવાની ફરજ પડી હતી. ગુરુવારે વરાછા ઝોન દ્વારા 4 માળ તોડી પાડવાની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. મનપા દ્વારા અહીં બીજા અને ત્રીજા માળ પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જ્યારે ચોથા માળ પર સામાન હોય તેને પાછળથી તોડવાનું નક્કી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ બાંધકામ કરનારના પિતા મનપાના ઉચ્ચ હોદ્દા પર હોય. અત્યાર સુધી આ બાંધકામ તોડવાની હિંમત વરાછા ઝોનના એક પણ અધિકારી દાખવી શક્યા ન હતા, પરંતુ સામાન્ય સભામાં ઉઠેલા વિરોધના સૂર બાદ આ કામગીરી કરવાની ફરજ પડી છે. ત્યારે તાજેતરની બ્રિજ દુર્ઘટના બાદ વિવાદમાં આવેલા બીકે ગઢિયાની કામગીરી અને સ્વભાવને લઈને પણ મનપામાં અનેક ફરિયાદો થઈ છે. પાલિકા સૂત્રોનું માનીએ તો ગઢિયા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની હિલચાલ પણ કરી દેવામાં આવી છે. પલસાણા અને તેની આજુબાજુના લગભગ 20થી વધુ કામોના લોકોએ આજે રિંગ રોડ અને અઠવા લાઇન્સ રોડ પર રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કારણ હતું ગિરીશ લુથરિયા કંપની દ્વારા ઓકાતો ઝેરી કચરો અને તેના કારણે ઊભું થતું પ્રદૂષણ. અગાઉ પણ ગેપીલના વિરોધથી ચર્ચામાં રહેલા લુથરા આ વખતે એ જ પ્રદૂષણના વિવાદમાં આવ્યા છે, પરંતુ આ વખતે જગ્યા બદલાઈ છે. શું છે આ વિવાદ? આવો નિહાળીએ હિન્દ ટીવીના અહેવાલમાં.
શહેરના પલસાણાના છેવાડે આવેલા ગ્રામજનો આજે આક્રોશ સાથે શહેરના રસ્તાઓ પરથી પસાર થતા હતા. કારણ હતું શહેરના સામાજિક આગેવાન બનીને ફરતા ગિરીશ લુથરિયાની કંપની દ્વારા ફેલાતો ઝેરી કચરો. પોતાના સ્વાર્થ ખાતર કંપની ખોલી તેમાં ઝેરી કચરો બાળી વાતાવરણમાં હવાનું પ્રદૂષણ અને જમીન પર પાણીનું પ્રદૂષણ ફેલાવતી લુથરાની જીઓ હાઇબ્રિડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પલસાણા પંથકના કણાવ, લીંગડા, મલેકપોર, ઇસરોલી, વડદલા, ભાટિયા, પલસાણા, બલેશ્વર, તરાજ જેવા 20થી વધુ ગામોના હજારો લોકો આ કંપની વિરુદ્ધ આજે પલસાણાની રિંગ રોડ પર વનિતા વિશ્રામ સુધી વાહનોમાં અને ત્યાંથી પગપાળા રેલી કાઢી વિરોધ નોંધાવી રહ્યા હતા. આ ગ્રામજનો કંપનીના પ્રદૂષણથી એટલા તો ત્રાસી ગયા છે કે કોઈ પણ ભોગે આ કંપની બંધ થવી જ જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામજનોએ આજે કલેક્ટર હસ્તક રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું છે. આ જીએસપીએલ દ્વારા જે હવામાં, જમીનમાં અને પાણીમાં જે પ્રદૂષણ ફેરવવામાં આવી રહેલું છે એના દ્વારા અમારા ગામમાં જે ભયંકર જે રોગોનો ભરડો થયેલો છે એમાંથી ગામ લોકોને બચાવવા માટે લગભગ અમારે 17થી 20,000 જેવા વ્યક્તિઓ હશે. અમારી માંગણી એ છે કે જીએસપીએલ બંધ કરાવો, કેમ કે ઘન અને પ્રવાહી કચરો બહારથી લાવીને બારે એને પૂરો ટ્રીટમેન્ટ કર્યા વગર સીધો નદી નાળામાં છોડી દેવામાં આવે તે બંધ થવો જોઈએ. અમારી આગળની કાર્યવાહીમાં અમે આગળના જલદ પગલાં ભરશું એની સામે અને જલદ આંદોલન કરશું. અત્યારે 22 ગામનું અમને સમર્થન છે. એ દરેક ગામમાંથી દરેક વ્યક્તિએ અમને સાથ સહકાર આપેલો છે. હવા અને પાણીના પ્રદૂષણથી દુનિયા આખી ચિંતિત છે. તેમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતાવરણ પ્રત્યે સભાન હોવાની વાતો કહ્યા કરે છે. આવા સંજોગોમાં વિશ્વ આખું જ્યારે પર્યાવરણ બચાવવા પ્રયાસો કરતું હોય તો તેવા સંજોગોમાં ગિરીશ લુથરા છે કે જે પોતાની કાર્યશૈલી બદલવા તૈયાર જ નથી. અગાઉ પણ કાંઠી વિસ્તારના ગામોમાં તેઓની જ કંપની ગેપિલને લઈને ભારે વિરોધ કર્યો હતો અને આખરે ગેપિલને તાળા મારવાનો વખત આવ્યો હતો. હવે એ જ ગેપિલની કામગીરી પલસાણા પંથકમાં થઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે અહીં ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે. આવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે રાજકીય અને સામાજિક પીઠબળ ધરાવતા ગિરીશ લુથરાની કંપનીને ગ્રામજનોનો વિરોધ કેટલો નડે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પાંડેસરા જીઆઈડીસીના સફેદ કોલર ચોરો દ્વારા પાણીનું ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિદિન અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે આ જીઆઈડીસીમાં ખાનગી રીતે ટેન્કરો દ્વારા પૂરું પાડતા ટેન્કરોને ડિટેઇન કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી ચોરી પ્રકરણને નાથવા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી દરમિયાન ગુરુવારે જીઆઈડીસીમાં ખાનગી રીતે પાણી સપ્લાય કરતા ટેન્કરોને ઝડપી પાડી તેઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી. ગુરુવારે મનપાની 10 અલગ અલગ ટીમોએ કામગીરી કરી હતી, જેમાં 16 જેટલા ખાનગી ટેન્કરો ઝડપી પાડ્યા હતા અને ખાનગી રીતે મિલોને પાણી અપાતા આ ટેન્કર ચાલકો અને માલિકો પાસેથી કુલ 53,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જીઆઈડીસી વિસ્તારમાંથી 2 મિલોમાંથી પણ અધિકારીઓને ખાનગી ટેન્કરો મળી આવ્યા હતા. બહુ જાણીતી એવી કલર ટેક્સ મિલના CNS યુનિટમાંથી અને ગંગા મિલમાંથી અધિકારીઓને ખાનગી પાણીના ટેન્કરો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાંડેસરા જીઆઈડીસીની કેટલીય મિલો એવી છે જે પાણી ચોરી કરતી હતી અને તાજેતરમાં આ તમામ મિલોને ખુલ્લી પાડવામાં આવી હતી. ગત વર્ષે બિહાર રાજ્યમાં થયેલ મિડ ડે મીલનું પ્રકરણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, જેમાં તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લઈ સરકારી શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં દેખાતા જવાબદારો સામે પગલાં પણ લેવાયા હતા. પરંતુ રાત ગઈ બાદ ગઈ જેવી ઘટના ફરી નિર્માણધીન થઈ છે અને ફરી ખરાબ મિડ ડે મીલના ખોરાકી ઝેરનો ભોગ તાપી જિલ્લાની એક શાળાના બાળકો બન્યા છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગળદ ગામે ગ્રામ સેવા સમાજ સંચાલિત આશ્રમ શાળાના ઉત્તર બુનિયાદી વિભાગના ધોરણ 9 અને 10ના 140 વિદ્યાર્થીઓ પૈકી 88 બાળકોએ ગત તારીખ 2 જુલાઈએ સવારે ભોજન લીધા બાદ ઝાડા ઉલટી અને તાવ આવતા શાળા સંચાલકોએ 108 એમ્બ્યુલન્સ મારફત તુરંત ગળદ અને વ્યારાના સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાં મોજૂદ તબીબોએ તુરંત સારવાર આપી હતી. નજીકના ગળદ આશ્રમમાં બાળકો
અને અચાનક ઝાડા ઉલટી અમુક છોકરાઓને અને તાવ આવવાની ઘટના બની હતી અને તેમાંથી અહીંયા અત્રે હોસ્પિટલ ખાતે સવારની ઓપીડીમાં 42 છોકરાઓને લાવવામાં આવ્યા હતા અને એમને અત્રે ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી અને અમુક ઝાડા ઉલટીના પેશન્ટો છોકરાઓને થોડી વીકનેસ અને એવું હતું હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એમને સારવાર આપવામાં આવેલ છે. સાંજે એમને કઠોળ આપવામાં આવેલું અને સવારે જમ્યા પછી સવારનું જે ભોજન આપવામાં આવે છે છોકરાઓને એ લીધા પછી એમને અચાનક છોકરાઓને પેટમાં દુખવાની તકલીફ શરૂ થઈ હતી. બાળકોની હાલની પરિસ્થિતિ એકદમ કંટ્રોલમાં છે અને જરૂરી પાણીના અને ખોરાકના સેમ્પલ એમના દ્વારા લઈ અને તપાસ અર્થે લેબોરેટરીમાં આગળ. ગતરોજ સવારે ભોજન લીધા બાદ એક પછી એક બાળકોએ ઝાડા ઉલટી તેમજ તાવની ફરિયાદ સંચાલકોને કરી હતી. પરિસ્થિતિ ધીમે ધીમે બેકાબૂ થતી જણાતા તેમને તુરંત સરકારી દવાખાને ખસેડ્યા હતા, પરંતુ શાળાના આચાર્ય દ્વારા આ થવાનું કારણ દૂષિત પાણી પીવાથી થયું છે એવું જણાવવામાં આવ્યું હતું. પણ શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકો પૈકી 88 બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ તે ગળે ઉતરે તેમ નથી, કારણ કે જે બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી તે શાળામાં ચાલતા 2 રસોડા પૈકી એક રસોડામાં ભોજન લીધેલ બાળકોને જ થઈ હતી. કુમાર છાત્રાલયમાં 140 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી 20 વિદ્યાર્થીઓને પહેલાં વહેલી સવારે જાણ થતાં તરત જ રેફરલ હોસ્પિટલ ગળતમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ બપોર પછી એટલે કે 1 વાગ્યા પછી બીજા 12 છોકરાઓને એની અસર જણાતા વ્યારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. પ્રાથમિક કારણમાં પાણીથી આ પરિસ્થિતિ વણસી હશે એવું પણ જોવા મળ્યું છે. રસોડા આમ તો આરો પ્લાન્ટ છે, પણ રસોડા પાસે એક નળ છે, તેમાંથી જેટલા છોકરાઓએ પાણી પીધું હશે એ છોકરાઓને આવી અસર થઈ એવું મારું મંતવ્ય છે. ભોજન સીધું આ શાળાનો મંડળ સંચાલન કરે છે, ત્યાંથી તમામ વસ્તુઓ સારી આવે છે અને ખૂબ સારી. તંત્રની લાપરવાહી કહો કે શાળાના સંચાલકોની સમયાંતરે તંત્રના જવાબદારો દ્વારા સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના અનાજનું કે અહીં તૈયાર થતા ભોજનનું ચેકિંગ ન હાથ ધરાતા આવું ભોપાળું બહાર આવે છે અને તેનો સીધો ભોગ શાળાના માસૂમ બાળકો બનતા હોય છે. સમગ્ર પ્રકરણમાં 24 કલાક જેટલો સમય વીતવા છતાં જિલ્લા કલેક્ટર કે જવાબદાર અધિકારીઓ અસરગ્રસ્ત બાળકોની મુલાકાત ન લીધી હતી, જે તંત્રની ગંભીરતા કેટલી છે તે સૂચવી જાય છે. આ બાબતે વાલીઓમાં પણ રોષની લાગણી ફેલાઈ છે અને જવાબદારો સામે કડક હાથે પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમગ્ર દેશમાં ચકચારિત બનેલા નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં છેલ્લા કેટલાય સમયથી નારાયણ સાંઈએ જામીન અરજી કરી છે. આ જામીન અરજીની સુનાવણી હાલ સુરતની કોર્ટમાં ચાલી રહી છે. ગુરુવારની મુદતમાં સરકાર તરફે પોલીસે એસીપી જામીનનો વિરોધ કરતી એફિડેવિટ રજૂ કરતા જામીન અરજીની સુનાવણી આગામી 7મી તારીખે ઠેલાઈ છે. આસારામ પુત્ર અને નારાયણ સાંઈ પર સુરતની પીડિતા પર દુષ્કર્મ આચાર્ય અંગેનો ગુનો જહાંગીરપુરા પોલીસ મથકે નોંધાયા બાદ નારાયણ સાંઈ નાસ્તો ફરતો હતો. હરિયાણાના કુરુક્ષેત્રમાંથી ફિલ્મી ઢબે પકડાયા બાદ નારાયણને સુરત કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં પોલીસ કસ્ટડી બાદ તેને જેલ હવાલે કરવાના આદેશો અપાયા હતા. છેલ્લા કેટલાય મહિનાઓથી લાજપોર જેલની હવાઈ ખાઈ રહેલા નારાયણ સાંઈએ વકીલ કલ્પેશ દેસાઈ દ્વારા સુરત કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેની સુનાવણી ગુરુવારના રોજ હાથ ધરાઈ રહી હતી. જો કે ગુરુવારે કોર્ટમાં દલીલો થાય તે પહેલા સરકાર તરફે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મુકેશ પટેલ દ્વારા નારાયણની જામીન અરજી સામે વિરોધ નોંધાવતું એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામા મામલે અભ્યાસ કરવાનો બાકી હોવાની દલીલ બચાવ પક્ષ દ્વારા કરાતા કોર્ટ દ્વારા વધુ એક તારીખ પાડવામાં આવી હતી.
હવે આ જામીન અરજી કેસની સુનાવણી આગામી 7મી જુલાઈના રોજ એટલે કે આગામી સોમવારે હાથ ધરાશે. જેમ જેમ સુરત શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ સરકારના આવકવેરા વિભાગના ટાર્ગેટનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન આયકર વિભાગે જેટલા રૂપિયા એકઠા કર્યા છે તે ફક્ત આ જ વર્ષે એકઠા કરવાનો ટાર્ગેટ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરની લખલૂટ આવકવેરા વિભાગની નજરમાંથી છટકી નથી શકતી અને એટલે જ દર વર્ષે જેટલો ટાર્ગેટ અપાય છે તેના કરતાં વધુ ટાર્ગેટ આ વર્ષે અપાયો છે. આયકર સૂત્રોનું માનીએ તો વર્ષ 2014 માટે આયકર વિભાગના TDS વિભાગને જ 1870 કરોડનો ટાર્ગેટ અપાયો છે. 5 વર્ષ અગાઉ આખા આયકર વિભાગનો ટાર્ગેટ 1860 કરોડ રૂપિયા હતો. વર્ષ 2009-10માં આયકર વિભાગને 1860 કરોડનો ટાર્ગેટ અપાયો હતો, જેમાં TDS વિભાગને 1105 કરોડનો ટાર્ગેટ અપાયો હતો. આ આંકડા દર વર્ષે વધતા જ ગયા અને 2013-14નો આયકર વિભાગનો ટાર્ગેટ 3800 કરોડ કરી દેવામાં આવ્યો છે. જો કે શહેરના છેવાડે આવેલ હજીરાની કંપનીઓ સુરતમાંથી TDS નથી ભરતી. આમ છતાં આયકરના અધિકારીઓને આશા છે કે જે રીતે શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને હીરાબુર્સ પણ સુરતમાં આવી રહ્યું છે તે જોતા TDSનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કરી શકશે. ગત સોમવારથી શહેરની 5 જેટલી હોસ્પિટલોમાં ચાલી રહેલી વેટ ચોરીની ચકાસણીમાં 2 હોસ્પિટલોમાં ચકાસણી પૂરી થઈ જવા પામી છે, જ્યારે અન્ય 3 હોસ્પિટલોમાં હજુ પણ ચકાસણી ચાલુ છે. 2 હોસ્પિટલોએ વેટ પેટે 1.50 લાખના ચેકો પણ જમા કરાવી દીધા હોવાનું વેટ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. શહેરની જાણીતી 5 હોસ્પિટલોમાં રાજ્યના વેટ વિભાગ દ્વારા વેટ ચોરીની ચકાસણી કરવામાં આવી હતી. આ 5 હોસ્પિટલો પૈકી નાનપુરાની ટ્રાય સ્ટાર અને રિંગ રોડની નિર્મળ હોસ્પિટલમાં ચકાસણી પૂરી થઈ ગઈ હતી, જ્યારે વરાછા રોડ પર આવેલ PP સવાણી રિંગ રોડની મહાવીર હોસ્પિટલ અને અઠવા લાઇન્સની સેવન્થ ડે હોસ્પિટલમાં હિસાબો ચકાસવાનું કામ ચાલુ છે. જે 2 હોસ્પિટલોએ વેટ ચોરી કરી હોવાનું ખુલ્યું છે તે બંને હોસ્પિટલોમાંથી 1.50 લાખ રૂપિયાની વેટ ચોરી બહાર આવી છે. આથી આ બંને હોસ્પિટલોએ વેટ પેટે 1.50 લાખના ચેકો પણ આપી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરની મોટી હોસ્પિટલો પોતાના હસ્તક જ હોસ્પિટલોમાં કેન્ટીન અને મેડિકલ સ્ટોર્સ ચલાવતી હોય છે અને આ બંને ચલાવતા પેટે વેટ ભરવાનો થતો હોય છે, પરંતુ હોસ્પિટલો વેટ ભરવામાં લાપરવાહી દાખવે છે અથવા તો વેટ ભરતા નથી. આથી જ વેટ વિભાગની નજરમાં આ હોસ્પિટલો આવી જતા આ 5 હોસ્પિટલોમાં હિસાબોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. ઓલપાડના સાયણ ગામે ગઈકાલે સાંજે મુંબઈના કલ્યાણ બજાર વતી હારજીતનો આંકડો રમાડતા 2 જણાની અટક કરવામાં આવી હતી. ઓલપાડ પોલીસે આ ઘટનામાં 15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડમાં નવા PI મોહન રાઠોડની વરણી થતાની સાથે જ ગેરપ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. ત્યારે ગઈકાલે સાંજે 5:45 વાગ્યાના અરસામાં સાયણ નહેર કોલોની નજીક આવેલા હળપતિવાસમાં આંકડાનો જુગાર રમાઈ રહ્યો હોવાની ઓલપાડના PI મોહન રાઠોડને બાતમી મળતા PSI શેખ તથા સ્ટાફ સાથે રેડ કરી હતી. એ દરમિયાન જાહેરમાં એકબીજાની મદદગારીમાં રાજુ પ્રતાપ વસાવા તથા જાવીદ એયુબ કુરદ મુંબઈના કલ્યાણ બજારના આંકડાનો જુગાર રમાડી રહ્યા હતા. આ ઘટનામાં ઓલપાડ પોલીસે ઘટના સ્થળ પરથી બોલપેન, કેલ્ક્યુલેટર કિંમત ₹100, મોબાઈલ નંગ 4 કિંમત ₹5,000 તથા રોકડ 10,290 મળી કુલ 15,390નો મુદ્દામાલ સાથે સટ્ટો રમાડનારાને અટક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાયણમાં દારૂ પકડાવાની કે જુગાર રમાડવાની વાતો સામાન્ય થઈ ગઈ છે. ત્યારે આ અગાઉ પણ ઘણીવાર પોલીસે કાર્યવાહી કરી છે, છતાં સ્થાનિક સાયણ આઉટપોસ્ટ ચોકીને ઘણીવાર કાર્યવાહીની ગંધ સુંધા આવતી નથી, જેને કારણે પોલીસની કાર્યવાહી સામે પણ ઘણી શંકા ઉપજે છે. પોલીસ ઇન્સ્પેક્ટર MB રાઠોડ ગઈકાલ તારીખ 2/7ના રોજ અમને જ્યારે અમે તપાસના કામે રોકાયેલા હતા તે દરમિયાન અમને એક બાતમી મળી હતી. એ બાતમી દરમિયાન
એવી બાતમી હતી કે વલ્લી મટકાનો જુગાર અમારે છે બે ઈસમો જાવેદ અયુબ કુરેડ અને રાજુ પ્રતાપ વસાવા કે વલ્લી મટકાનો જુગાર અમારે છે એવી બાતમી મળેલ. એ આધારે અમે બાટવાઈ જગ્યા પર રેડ કરી અને બંને ઈસમોને પકડી અને રોકડા રૂપિયા 10,290 રૂપિયા અને 4 મોબાઈલ સાથે અમે એને ધરપકડ કરેલ છે. બસ. કાકરાપાડ અણુમથક દ્વારા કરવામાં આવતી ભરતીમાં હંમેશા અસરગ્રસ્તોને અન્યાય થતો હોવાની ફરી બુમરાણ મચી રહી છે. ત્યારે અગાઉ વહીવટદારોને મળવા ગયેલી મહિલાઓ સાથે કહેવાતી ગેરવર્તણૂક બાબતે પણ હોબાળો મચ્યો હતો. ત્યાર પછી આજ પર્યત કોઈ સંતોષકારક જવાબ ના મળતા આખરે અન્યાયનો ભોગ બનેલાઓએ ન્યાય અપાવવા માટે મહિલા મંડળની બહેનોએ જાણે મોરચો માંડ્યો હતો. ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર કાકરાપાડ અણુમથકના નિર્માણમાં ભોગ આપનાર અસરગ્રસ્તોને છેલ્લા ઘણા સમયથી જાણે અન્યાય થઈ રહ્યો છે અને જે તે લાયકાત હોવા છતાં પણ સ્થાનિક લોકોને ભરતીમાં સમાવવામાં આવતા નથી અને વહીવટકર્તાઓ પર પ્રાંતના આવેલા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવતી હોય છે. પ્લાન્ટના નિર્માણ સમયે અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપરાંત રોજગારની તકો આપવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી જાણે અસરગ્રસ્તોને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને પ્લાન દ્વારા જાણે પડેલા પાટું મારવાની કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોએ પોતાની ટૂંકી ખેતીમાં પણ જમીનો ગુમાવી છે, પરંતુ પોતાના બાળકોના ઉજ્જવળ ભાવિની આશા રાખી હતી, જેના પર જાણે પાણી ફેરવી રહ્યા છે. વારંવારની રજૂઆતો પછી પણ કોઈ ન્યાય અપાતો નથી. ભરતીમાં સ્થાનિક યુવાનોને પૂરતા પ્રમાણમાં સમાવવામાં આવતા નથી. સતત અન્યાયનો અનુભવ કરતા રહેલા સ્થાનિક અગ્રણીઓ ઉપરાંત મોટીચેર મહિલા મંડળના સભ્યો તથા હોદ્દેદારોએ ગુરુવારના રોજ કાકરાપાડ અણુમથકના પ્રવેશ દ્વાર આગળ મોરચો માંડ્યો હતો અને જાણે ચક્કાજામ કરી દીધો હતો. ત્યારે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ ન્યાયની માંગ ચાલુ રાખી હતી. કાકરાપાડ અણુમથકમાં જે ભરતી કરવામાં આવી છે એ ભરતીમાં અમારા ગુજરાતના છોકરાઓ જે એક્ઝામમાં પાસ થયેલા છે એ લોકોને બહાર કરીને ગુજરાત બહારના છોકરાઓને લેવામાં આવેલા છે. તો ગુજરાત બહારના છોકરાઓને લેવામાં આવ્યા અને અહીંના અસરગ્રસ્તોને નથી લેવામાં આવ્યો, તો એના સામે જે અન્યાય થયેલો છે એના માટે અહીંયા ઊભા થયેલા છે. જો અમારા છોકરાઓને આ પાસ થયેલા છોકરાઓને કદાચ નહીં લેવામાં આવે તો ગુજરાત બહારના જેટલા છોકરાઓ છે એ લોકોને અમે જાતે એ લોકોને બહાર કાઢીશું, જો મેનેજમેન્ટ નહીં કાઢે તો. અને અમારા જેટલા છોકરાઓ પાસ થયેલા છે એ લોકોને તે લેવા જ પડશે. અને એ અગાઉ એ ફાયરમેનનું પણ ઇન્ટરવ્યુ લેવામાં આવેલું, એમાં પણ આ જ પરિસ્થિતિ થયેલી છે. તો એમાં પણ અમારા છોકરાઓ પાસ થયેલા એ લોકોને કાઢવામાં આવેલા છે અને ગુજરાત બહારના લેવામાં આવેલા છે. તો દરેક ભરતી વખતે ગુજરાતના એના અસરગ્રસ્ત ઇફેક્ટેડ છોકરાઓને બહાર કાઢીને બહારના પબ્લિકને જો ભરતી કરવામાં આવે તો અમારા છોકરાઓનું હિતનું શું? જો પહેલા બોલતા હતા ભણેલા નથી, ક્વોલિફાય નથી, આજે છોકરાઓ ભણેલા છે, ઇન્ટરવ્યુમાં એક્ઝામમાં પાસ થાય છે, પાસ થયેલું છોકરું જો બહાર કાઢવામાં આવે તો એ લોકોની માને આજે પરિસ્થિતિ શું છે? તો પોતાના છોકરાના પેટ પર લાત મારી છે. લાતનો જવાબ લેવા આજે આ માઓ ભેગી થયેલી છે. તો એ જવાબ લેવા વગર આજે અહીંથી કોઈ હટવાનું નથી. જ્યાં સુધી અમને આ અન્યાય સામે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે. જો NPCL વાળા જો અમને સપોર્ટ ન करे तो प्लांट पण बंद करावानी हमारा मां कैपेबल है. हमें ये बीजू कोई नहीं कर. महिला मंडल ने आज सुबह से धरना शुरू किया है और इसके बारे में हमको कोई डिमांड नहीं दी थी. हमने इनको हमारे HR टीम वहाँ जाकर रिक्वेस्ट किया उनको कि आपकी क्या डिमांड है, हमको डिमांड दीजिए और डिस्कशन के लिए आइए और लिफ्ट ब्लॉकेट को लिफ्ट करिए. तो बगैर डिमांड सबमिट किए हम उनकी मांगे क्या है उस पर कोई जानकारी नहीं दे सकते, उनका हल भी नहीं निकाल सकते. तो उनको हम परसुएट करें लगातार कि अपनी डिमांड दें और हमसे डिस्कशन पे. મોડે પણ કાકરાપાડ અણુમથકના વહીવટદારોને જાણે રાણા પણ આવ્યું હતું અને બે પ્રતિનિધિઓને મોકલી વાટાઘાટ શરૂ કરી હતી અને એમના પ્રશ્નો લેખિતમાં આપવા જણાવ્યું હતું અને 2 દિવસની મોહલત આપી હતી, જેથી મહિલાઓએ પણ હજી બે દિવસના ઇંતજારની તૈયારી દાખવી આંદોલન સમેટી લીધું હતું. ત્યારે હવે જોવું એ રહ્યું કે 2 દિવસમાં યોગ્ય ન્યાય મળશે કે પછી અસરગ્રસ્તોને આંદોલન માટે મજબૂર કરશે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરીદ્રા ગામના ખેડૂતો ખૂબ મહેનત કરી ખેતીમાં સારું ઉત્પાદન દર વર્ષે મેળવે છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો સાથે બોરવેલના પાણી લઈ
ખેતી કરતા ખેડૂતો પણ પરેશાન છે, જેમ કે તેમના વિસ્તારમાં પાણીનું સ્તર નીચે ઉતરી જતા સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. પોતાનો કિંમતી પાક બચાવવા બોરીદ્રા સહિતના ગામડાના ખેડૂતો સરકાર પાસે 24 કલાક વીજળીની માંગ કરી રહ્યા છે, તે પણ કાયમ માટે નહીં પરંતુ વરસાદ આવે ત્યાં સુધી, જેથી કરી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે. જુઓ અમારો વિશેષ અહેવાલ, પાક બચાવવા વીજળી આપો. આ છે માંગરોળ તાલુકાનું બોરીદ્રા ગામ અને આ ગામના મહેનતકશ ખેડૂતો ખૂબ મહેનત કરી તાલુકામાં સૌથી વધુ ઉત્પાદન મેળવતા ખેડૂતો છે. આ ગામમાં નથી સિંચાઈ માટે કેનાલની સુવિધા, છતાં આ ગામના ખેડૂતો મહેનત કરી સારું ઉત્પાદન મેળવે છે. આ ગામના ખેડૂતો પોતાની માલિકીના બોરવેલ બનાવી ખેતી કરે છે, પરંતુ હાલમાં વીજળીની કટોકટી અને વારંવાર ફૂંકાતા પવનોને કારણે વીજળી દૂર થઈ જવાના કારણે આ ગામના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, કેમ કે તેમનો 800 હેક્ટર જમીનમાં કપાસ, તુવેર, ડાંગર અને શેરડીનો ઊભો પાક પાણીના અભાવે સુકાઈ રહ્યો છે, જેના કારણે આ ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મેં કપાસનું વાવેતર કર્યું છે. 14 જૂને વરસાદ આવે છે, તો વરસાદના 15 જૂને એક ઝાપટું પડ્યું એટલે અમે કપાસની ખેતી વાવેતર કર્યું છે. કેટલા એકરમાં? 8 એકરમાં અમે વાવેતર કર્યું છે. હવે વરસાદ ખેંચાતા અમારો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને એ સરકાર જે છે એ મોટી મોટી વાતો કરે છે અને અંદાજે વસીરભાઈ તમને અંદાજે કેટલું નુકસાન છે? અંદાજે અમને આજે 20 થી 25 હજારનું નુકસાન થયું છે વાવેતરમાં અને સદંતર કપાસ નિષ્ફળ ગયો છે. તો હવે સરકાર એના માટે શું પગલાં ભરે છે એ જોવાનું છે. બીજા ગામ છે અને બોરથી જ પાણી લેતા છીએ અને બોરમાં વરસાદને લીધે બોર ખેંચાઈ ગયા છે. અમારો જે શેરડીનો પાક છે એ નુકસાન થાય છે અને બળી ગયેલી છે અને સરકાર કંઈક એવા પાણીની વીજળીનું જે કંઈ કહેતા છે આપણે જાહેરાત કરતા છે એ પ્રમાણે મને વીજળી મળતી નથી અને 8 જ કલાક જે વીજળી મળે છે અહીંયા. તમારી ખેતી માટે બીજો કોઈ વિકલ્પ નથી સિંચાઈના પાણી માટે? ના, કોઈ નહીં. તો તમે અહીંયા બોરવેલથી પાણી લો? બોરવેલથી જ પાણી લઈએ છીએ. બોરીદ્રા ગામના ખેડૂતોએ મોટા ભાગે શેરડીની ખેતી કરી છે, પરંતુ વરસાદ ખેંચાવાના કારણે તેઓએ શેરડીના પાકને જોઈતું પાણી લઈ શક્યા નથી, જેના કારણે શેરડીનો પાક સુકાવા લાગ્યો છે. તો બીજી તરફ બોરવેલથી પાણી લેવું પણ દુશ્વાર થઈ ગયું છે, કેમ કે ચાલુ વર્ષમાં પાણીના સ્તર નીચે ઉતરી જતા બોરવેલ ધરાવતા ખેડૂતોને પણ 20 થી 24 કલાક વીજળી મળે તો જ તેઓ પોતાનો કિંમતી પાક બચાવી શકે તેમ છે. પરંતુ રાજ્ય સરકારને તો માત્ર ગાંધીનગર બેસી સમીક્ષા અને મીટિંગો સિવાય સમય જ ક્યાં મળે છે. બોરીદ્રા ગામના ખેડૂતોની જેમ માંગરોળ તાલુકાના ખેડૂતો પણ પાકનાશ થવાની ભીતિથી પરેશાન છે. બોરીદ્રા ગામમાં ટોટલ 200 બોરવેલ હોય અને બોરવેલથી પાણીનું સિંચાઈ થાય છે, પણ પરિસ્થિતિ એ છે કે જ્યાં બોરવેલના પાણી ખૂબ નીચે ગયા છે. એના પરિસ્થિતિ અમારા ગામની ભૌગોલિક પરિસ્થિતિ એ છે કે જ્યાં જમીન છે ત્યાં પાણી નથી અને પાણી છે ત્યાં જમીન નથી. એ બાબતે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે અમે એલઆઈની સ્કીમ માટે રજૂઆત કરી છે. એની પ્રોજેક્ટ આખો કંટવા, જીણોદ અને બોરીદ્રાથી લિફ્ટ ઇરિગેશન કરી તળાવમાં પાણી ભરવા અને ત્યાંથી મંડળી મારફતે બોરીદ્રા પીએસ સહકારી મંડળી મારફતે ખેડૂતોને પાણીની વહેંચણી કરવી. આ બાબતે પણ રજૂઆત કરેલ છે અને પ્લાન એસ્ટિમેટ ના બનાવવાના હોય ને સર્વે કરવાનું હોય, એ સર્વેની કામગીરી પણ કરવાની બાકી છે. બોરીદ્રા ગામના ખેડૂતોની જેમ દિણોદ ગામના મુસ્લિમ ખેડૂતે 15 જૂને પડેલા વરસાદના ઝાપટાના કારણે વરસાદની ધારણા બાંધી મોઘા પાકનું બિયારણની વાવણી 8 એકરમાં કરી હતી, પરંતુ વરસાદ ખેંચાતા કપાસનો પાક નામશેષ થઈ ગયો છે. ખેડૂતોએ રાતા પાણી
રોવાનો વારો આવી રહ્યો છે. માંગરોળ ખેડૂતે સમાજના પ્રમુખ કેતન ભટ્ટના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડા અને અંતરિયાળ ગામડાના લોકો વરસાદ આધારિત ખેતી કરતા હોવાથી ચાલુ સાલે વરસાદ ખેંચાતા ખેડૂતોની દયનીય હાલત બની ગઈ છે. સરકાર 8 કલાક વીજળીના બદલે 12 કલાક વીજળી આપે તો ખેડૂતોનો ઊભો પાક બચી શકે તેમ છે. તાલુકાના છેવાડના અંતરિયાળ વિસ્તારમાં આવેલા દિનોડ અને બોઈદરા ગામ સહિત પૂર્વ પટ્ટીના ટ્રાઇબલ ગામો ખાસ કરીને જે સિંચાઈ આધારિત ખેતી કરતા નથી ને વરસાદ આધારિત ખેતી કરે છે. પહેલાં એક ઝાપટું વરસાદ થવાના કારણે મોટાભાગના તાલુકાના ખેડૂતોએ વાવણી લાયક ખેતરોમાં પોતાના પાકની વાવણી કરી છે, પરંતુ વરસાદ ખેંચાતા અને ખાસ કરીને વીજળીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં અને સંપૂર્ણપણે 8 કલાક ન મળતા ખેડૂતોના પાક આજે નામાશેષ થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂત સમાજ સરકારશ્રી પાસે આશા રાખે છે કે આ માંગરોળ તાલુકાના પૂર્વ પટ્ટી અને છેવાડાના નાકે આવેલા બોઈદ અને દિયોદરા ગામ સહિતના તમામ ગામોમાં 16 કલાક પૂરતા ફીસથી અને દિવસે વીજળી આપે તથા ખેડૂતોના પ્રશ્ન સાંભળી ને જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી 16 કલાક સંપૂર્ણ અવિરત પ્રમાણે વીજનો પુરવઠો જાળવી રાખે એવી અમારી માંગ છે. આમ તો રાજ્ય સરકાર કૃષિ રથ સમગ્ર રાજ્યમાં ફેરવી આધુનિક ખેતી કરવાની વાતો કરે છે. સાથે 11% કૃષિ દર બતાવી વાહવાહી લૂંટે છે. પણ હકીકત કંઈ અલગ છે, કેમ કે ગુજરાતના ખેડૂતો પરેશાન છે. ત્યારે હવે ચાલુ સાલે વરસાદ ખેંચાતા જગતનો તાત ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર કેવા પગલાં ભરે છે. શહેરના વરાછા વિસ્તારમાં સતત બીજા દિવસે વધુ એક મોટી ઘટના બનવા આવી છે. વરાછા વિસ્તારમાં આવેલ એક સિલાઈ મશીનના કારખાનામાં એક કારીગરની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વરાછામાં આવેલ જવાહર સોસાયટીની શેરી નંબર 5માં B112 નંબરના મકાનમાં ગુરુવારે સવારના સમયે હત્યા કરાયેલી એક લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અહીં મકાનમાં સિલાઈ મશીનના કારખાના ચાલે છે. ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર મરનાર શૈલેષ નામનો કારીગર અન્યત્ર કામ કરતો હતો અને દરરોજ આ કારખાનામાં પોતાના મિત્રો સાથે બેસવા આવતો હતો. આજે આ મૃતકની હત્યા કરાયેલી લાશ મળી આવી ત્યારે આખું કારખાનું ખાલી હતું, એટલે કે આ કારખાનામાં કામ કરતા કારીગરો ગુમ થઈ ગયા હતા. પોલીસને આ કારખાનામાં કામ કરતા કારીગરો પર શક હોય એ દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ દાંડી રોડ પર એક રેસ્ટોરન્ટ કમ ધાબા પરથી બુધવારે મોડી રાત્રે પોલીસે 8 જેટલા દારૂડિયાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. રાંદેર પોલીસે બુધવારે મોડી રાત્રે કંટ્રોલમાંથી માહિતી મળતા દાંડી રોડ પર આવેલ એક ધાબા પર છાપો માર્યો તો ત્યાં 8 જેટલા વેપારીઓ પીધેલી હાલતમાં દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. રામનગર વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા 8 જેટલા વેપારીઓ ગ્રુપમાં કોઈ એક સભ્યના પુત્રની બર્થડે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ નશો કરી પાર્ટી કરી રહ્યા હતા. પોલીસે આ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાવરચી ગાર્ડન રેસ્ટોરન્ટ આવેલ છે દાંડી રોડ ઉપર, ત્યાં જઈને રેડ કરતા રેસ્ટોરન્ટ ખાતેના અંદર આવેલ સામેના ધાબા ઉપરથી 8 ઇસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ, જેઓ પાસેથી 3 વિસ્કીની બોટલ અને 1 સ્કોચની બોટલ જે લેવામાં આવેલ છે. તેમની ઝડપી કરતા તેમની પાસેથી મોબાઈલ અને તેમની 3 કાર કબજે લેવામાં આવેલ છે. આ જે ધાબો છે તે ધાબો કોનો છે? એ ધાબો તેના હોટલ માલિકનો છે. શા માટે ભેગા થયા હતા ને પાર્ટી? આરોપીને પૂછપરછ કરતા હાલના તબક્કે તેઓનું કહેવું છે કે તેઓના એક કિસમના છોકરાની બર્થડે હોય તેઓ ત્યાં પાર્ટી કરવા માટે ભેગા થયા હતા. અગાઉ આ ધાબા પરથી કોઈ થયું છે આવી કાર્યવાહી? ના, આપણે તમારા ત્યાંથી માહિતી મળતા રેડ કરવામાં આવે છે. થોડા ઈસમો મોસમી જે પકડાયેલા ઈસમો છે તે રામનગર વિસ્તારના છે અને વેપારી ઈસમો છે. ધાબા માલિકનું નામ શું છે? ઉલ્લેખનીય છે કે પોલીસને જ્યારે ધાબા એટલે રેસ્ટોરન્ટ માલિકનું નામ પૂછવામાં આવ્યું ત્યારે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરે મૌન સેવી લીધું હતું. 2 દિવસ અગાઉ પણ આ જ પોલીસ મથકની હદમાં જુગારીઓ ઝડપાયા ત્યારે પણ પોલીસે આખા પ્રકરણમાં ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
કિમ માંડવી રોડ પર નવાપુરા પાટિયા પાસે ગત રાત્રિએ હજીરા એસઆરથી સ્ટીલના ભારી ભરખમ રોલર ભરી નીકળેલ ટ્રકમાંથી અકસ્માતે રોલર છટકીને રોડ પર પડી જતા પાસેથી જ પસાર થતા એક બાઇક સવાર પર પડતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લાનો કિમ માંડવી રોડ સીધો સ્વર્ગનો રોડ બની ગયો છે. નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ આંબોલી ટોલનાકા પર ટોલ બચાવવાની લાઈનમાં હજીરા જતા મસ મોટા ટ્રેલરો, ટેન્કરો તથા પથ્થર ભરેલી ટ્રકો કિમ 4 રસ્તાથી હજીરા વાયા કિમથી પસાર થતી હોય છે. એ જ પ્રમાણે હજીરાથી મોટા વાહનો હાઈવે પર જતા માટે વાયા ઓલપાડ કિમથી જતા હોય છે. ગત રાતની ઘટનામાં હજીરાથી ભારી ભરખમ સ્ટીલના રોલર ભરીને કિમ માંડવી રોડ પર આવેલા નવાપુરા પાટિયા પાસેથી પસાર થવા દરમિયાન પાછળ ટ્રેલરમાં બાંધેલ અંદાજે 30 ટન વજનનું એક રોલર છટકી જઈ રોડ પર પડ્યું હતું. એ જ સમયે પાસેથી પસાર થતા એક બાઇક ચાલક પર પડતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આપણે હવે ચૂંટણી ટાણે આપણા મતો વડે દિલ્હી સુધી પહોંચેલા આપણા સાંસદ દર્શનાબેન જરદોશને સાંભળો. કિમ ખાતેની એક મિટિંગમાં ચૂંટણી ટાણે મત લેવા માટે કિમની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે શું કહ્યું હતું? આ બાબતમાં એટલું કહેવાનું કે કિમ ગામમાંથી જે આ મોટા ટોટિંગ વાહનો પસાર થઈ રહેલા છે, આ એસઆરની કોયલો અને આ રીતે જો ઘટના બની અને એ ઘટના જો કદાચ કિમ બજારમાં પિકઅપ સમયના અવરમાં જો બની હોય તો એ તો એક વ્યક્તિ મરી ગયો. અહીંયા તો કદાચ એવું બને કે 8, 10, 15 વ્યક્તિ મરી જાય તો પણ નવાય નહીં. તો ખરેખર હવે અમારા કિમ બજારમાંથી આવો હેવી ટ્રાફિક જે પસાર થઈ રહેલો છે એ ટ્રાફિક બંધ થવો જોઈએ અને એને બીજી જગ્યાએ વાળવો જોઈએ એવી અમારે કિમ બજારના દરેક વેપારી ભાઈઓની માંગણી અને લાગણી છે. સાંભળ્યું દર્શક મિત્રો, પાક્કા રાજકારણીની માફક સવાલને કેવો અવળે પાટે ચડાવી દેવાયો. સાથે કિમના કેટલાક અગ્રણીઓને પણ સાંભળો. પરમદાડે જે અકસ્માત થયો તે બધી દુઃખદ ઘટના છે. નવાપુરા પાસે એ ભાઈ ખાલી રોડ પાસે ઊભેલો હતો ને તોતિંગ ટેલરમાં જે લોખંડના રોલર ભરીને જતા હતા તે છટકી જવાથી એનો મોત થયો. એ બહુ દુઃખદ ઘટના છે. આ જ ઘટના કિમમાં બની હોત તો કેટલા માણસોનો ભોગ લેવાત એની કોઈ કલ્પના કરી શકાય એમ નથી. તો એના માટે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યો હોવા છતાં એનો અમલ થતો નથી. એના માટે અમે બધા પંચાયત સભ્યો, સરપંચ, ઉપસરપંચ બધા અમે મળીને એના વિશે કલેક્ટરને અને ડીએસપીને બી જાણ કરવાના છે અને આ તોતિંગ સાધનો બંધ થવા જોઈએ એવી અમારી માંગણી છે. દર્શક મિત્રો, જો આ ઘટના કિમ ગામના શેરિયામ બજારમાં કે સ્કૂલ પાસે બની હોત તો વિચાર માત્રથી જ રૂવાડા ઊભા થઈ જાય. દરેક નાગરિકોની ચિંતા એ જ છે કે તમે લાગણી તથા માંગણી પણ એક છે કે જિલ્લા કલેક્ટરે કિમમાંથી ભારે વાહનોને પસાર થવા પર સમય મર્યાદિત મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં બે રોકટોક ભારે વાહનો કિમ ગામમાંથી પસાર થાય છે એ બંધ થવા જોઈએ. અને ખેર કિમ ગામના નાગરિકોએ લોકસેવા ઉપર ભરોસો રાખ્યા વગર આ પસાર થતા ભારે વાહનોથી બચવા ભગવાનને રાત દિવસ પ્રાર્થના કરવી રહી. સાથે જ કિમમાં ઘરેથી બહાર નીકળેલ વ્યક્તિ માટે પણ ઘરનાઓએ હેમખેમ પાછા ફરવા માટે પણ ભગવાનને પ્રાર્થના કરવી રહી. શહેરના વેડ રોડ પર આવેલ પંડોળ પાસેથી બુધવારે સાંજે ડીસીબી પોલીસે એક મોબાઈલ ચોર ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ચોરને ઝડપી પાડી વધુ ચોરીની તપાસ હાથ ધરી છે. ચોક બજાર પોલીસ મથકે થોડા સમય અગાઉ મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ચોરી કરનાર ચોરને ડીસીબી પોલીસે બુધવારે ઝડપી પાડ્યો હતો. ડીસીબી પોલીસે બાતમીના આધારે બુધવારે સાંજે 7:30 વાગે શહેરના વેડ રોડ પર આવેલ પંડોળના ગેટ નંબર 2 પાસેથી એક ઈસમની અંગ ઝડપી લીધી હતી. મૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માનગાંવ અને હાલમાં પંડોળ પાસેથી સહયોગ સોસાયટીના પ્લોટ નંબર 138માં રૂમ નંબર 8માં રહેતા 25 વર્ષીય હેમંત પાગાર નામક ઈસમ પાસેથી પોલીસને સોની એક્સપીરિયા મોબાઈલ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે આ મોબાઈલ ચોરીનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ઈસમની અટકાયત કરીને તેની વધુ તપાસ હાથ ધરી છે. બાળકોના અભ્યાસને આગવું મહત્વ આપી તેઓ માટે પોતાનાથી બનતી નાની મોટી મદદ કરી બાળકોને અભ્યાસ ક્ષેત્રે આગળ લાવવા માટે શહેરમાં અનેક લોકો અને ગ્રુપો આગળ આવી રહ્યા છે. ત્યારે શહેરના આસમા એજ્યુકેશન ગ્રુપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી શાળાઓ તેમજ શાળાના બાળકોને તથા અન્ય પ્રાઇવેટ શાળાના આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા તેમજ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા ઘણા બાળકોને અનેક સંસ્થાઓ દ્વારા શિક્ષણમાં મદદ કરવામાં આવે છે તથા ઘણા બાળકોનો શિક્ષણનો પૂરેપૂરો ખર્ચ સંસ્થાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવે છે. જ્યારે શહેરમાં 12 થી 15 યુવકો દ્વારા કાર્યરત આસમા એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરની એક નગર પ્રાથમિક શાળામાં 600 થી વધુ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કીટમાં સંચો, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, ચોકલેટ અને પાઉચનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ આ સંસ્થા દ્વારા ગયા વર્ષે 50 બાળકોને દત્તક લઈ તેઓનો શિક્ષણનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ રીતે આસમા ગ્રુપના યુવકો દ્વારા સમાજને અને સમાજના બાળકોને આગળ લાવવા માટે ખૂબ જ યોગ્ય અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. એમાં ગયા વર્ષે અમારી સંસ્થાએ 50 બાળકોને દત્તક લઈને એનો અભ્યાસનો ખર્ચો ઉપાડેલો છે. એનો ટોટલી અભ્યાસનો ખર્ચ અમારી સંસ્થા ભોગવે છે. પ્લસ આ વર્ષે અમે સરકારી સ્કૂલમાં 600 વિદ્યાર્થીઓને સ્ટેશનરી કિટનું વિતરણ કરેલું છે. જેમાં પાઉચ, 2 પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો, 2 ચોકલેટ, આટલી 600 વિદ્યાર્થીઓને આટલી કિટનું વિતરણ કરેલું છે. કઈ જગ્યાએ તમે આવી સેવા કરો? એટલે ખાલી એજ્યુકેશન ટ્રસ્ટમાં આપેલી છે. અને લાસ્ટ ટાઈમમાં જે ઉત્તરાખંડમાં આપત્તિ આવેલી એમાં મેં રાહત કીટ પણ મોકલેલી હતી. જે રસોડાને લગતી જે કીટ છે એ મોકલેલી અને 4100 જોડી કપડાં મોકલેલા ઉત્તરાખંડ રાહત કીટમાં. કેટલા ટાઈમથી તમે કાર્યરત છો? છેલ્લા 2 વર્ષથી ને છે જ 2 વર્ષ થયા છે અમારી સંસ્થાને. અને અમારા આટલું ગ્રુપ છે જે અમે કાર્યરત કરીએ છીએ. કેટલા યુવકનું ગ્રુપ છે? અમે 12 થી 15 યુવકનું ગ્રુપ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ નેતા ભરત મોહના હુમલા પ્રકરણમાં વરાછા પોલીસના હવામાં હવાત્યા. હુમલાખોરો પોલીસ પકડથી દૂર. મનપાના બ્રિજ સેલના વિવાદી ઇજનેર ગઠિયાના પુત્રના ગેરકાયદે બાંધકામ પર આખરે મનપાએ હથોડા વીંઝ્યા. ગીર લોથરાની જેલ ઓક્ટી કંપની સામે પલસાણા પંથકમાં ઉગ્ર રોષ. 20 થી વધુ ગામના લોકોએ વિશાળ રેલી કાઢી આપ્યું આવેદન. પાંડેસરા પાણી ચોરી પ્રકરણમાં મનપાએ 16 ખાનગી ટેન્કરો ઝડપ્યા. કલર ટેક્સ પણ વિવાદમાં સપડાય. અને તાપી જિલ્લામાં મિડ ડે મીલનું ભૂત ફળી ધૂણ્યું. વધુ એક શાળાના બાળકો બન્યા ખોરાકી જેલનો ભોગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.